બનાસકાંઠાના દાંતીવાડામાં કુરિવાજોને તિલાંજલિ આપી નવું બંધારણ બનાવવામાં આવ્યું છે। જાત ગામે પુરોહિત સમાજનું નવું બંધારણ બનાવ્યું છે। ગામના વૈદ્યનાથના મંદિરે સમાજના આગેવાનો એકત્ર થયા હતા। આગેવાનોએ એકત્ર થઈ બંધારણ બનાવ્યું છે। સગાવાલા સિવાય પત્રિકા પણ ન આપવા, છોકરાના લગ્નમાં નોતરા પર 50 રૂપિયાથી વધુ ન લેવા, પ્રસંગમાં ડીજે ન લાવવા સહિતનું બંધારણ બનાવવામાં આવ્યું છે। આજે જાત ગામે વેદનાથ મહાદેવે મંદિરે ભેગા થયેલા સમસ્ત પુરોહિત સમાજ અને બ્રહ્મ સમાજ જે યુવાનોને 2-4 દિવસથી ચાલતો હતો વિચાર કે આપણે કંઈક કરવું જોઈએ તો આજે વેદનાથ મહાદેવ મંદિરે મિટિંગ રાખી, વડીલોને બોલાયા અને એમના ઉઢવણા કે આપણે ઉઢવણું આડેધડે કરવું નહીં, કોઈ પણ પ્રસંગમાં, લગ્ન પ્રસંગ, બીમારીમાં બીજે આપણે ઉઢવણું કરવું નહીં એવું। પછી એક આપણે હલ્દી રેશમ, તો હલ્દી રેશમ બિલકુલ બંધ, ડીજે બંધ, કોઈ પછી ઘોડી વરઘોડા કાઢે એ પણ બિલકુલ બંધ કરેલું। સમસ્ત જાત ગ્રામ ભેગા મળી બધાના વિચાર મળવી અને આ પાલન કરે છે। જાત ગામે વેદનાથ મહાદેવજીના મંદિરમાં ગામના સૌ યુવાનો વડીલો ભેગા થઈ અને સમાજમાં જે કુરીતિઓ, કુરિવાજો અને ખોટા ખર્ચાનો દેખાડો જે થઈ રહ્યો છે એમાંથી સમાજને કઈ રીતે બહાર લાવી શકાય એના માટે મંથન કરી અને ઘણા એવા રિવાજો છે માત્ર દેખાદેખીમાં ખોટા ખર્ચાઓ કરી અને ઘણા કુટુંબો એમાં બરબાદી નોતરતા હોય છે। એમાંથી સમાજ કઈ રીતે બચી શકે, ગામમાં દરેકના માટે સારા નિયમો બનાવીને કુરિવાજોમાંથી બહાર નીકળે, એનું જીવન સુખરૂપ કઈ રીતે બને એવી દરેક યુવા મિત્રો ભેગા થઈ ચર્ચા કરી વડીલોની હાજરીમાં અને એમને બધાએ પ્રતિજ્ઞા કરી કે જે ખોટા દેખાડાના નિયમો છે અને એમાંથી જે ઘણા કુટુંબો બરબાદ થાય છે એમાંથી સમાજને, ગામને બચાવવા માટે આજે નિર્ણયો કર્યા છે। બધાએ પ્રતિજ્ઞાપૂર્વક નક્કી કર્યું છે કે આ નિયમોનું આપણે ચુસ્તપણે પાલન કરવાનું અને જે કુટુંબ આનું પાલન નહીં કરે એ કુટુંબના ત્યાં કોઈ પ્રસંગમાં અમે હાજરી પણ આપશું નહીં। આવો સુંદર નિર્ણય કર્યો છે એ બદલ ગામના સૌ યુવાનોને અભિનંદન અને વડીલોના આશીર્વાદ પણ સાથે રહેશે તો બધા વડીલોએ પણ આમાં સાથ સહકાર આપી યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે એ બદલ સૌ વડીલોનો પણ ખૂબ ખૂબ આભાર। વેદનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં જાત ગામના યુવાનો વડીલો ભેગા થઈને જે ખોટા ખર્ચા કુરિવાજો હતા એ બંધ કરેલ છે। એમાં ગામમાં કોઈ પ્રસંગમાં ઉઢામણા બંધ કરવા, કોઈ કરવા નહીં અને ડીજે પ્રથા બિલકુલ બંધ કરેલ છે અને કોઈ પણ હલ્દી રસમ બંધ કરેલ છે। કોઈ પણ પ્રસંગમાં જેમના ઘરે કોઈ પણ આ રિવાજ કરેલ, કુરિવાજ બંધ કરેલ છે એમાં કોઈ કરશે તો એમના ઘરે કોઈ જમણવારમાં કે કોઈ પ્રસંગમાં જવું નહીં। વડીલો આખો ગામ, જાત ગ્રામ બ્રાહ્મણ સમાજ ભેગો થઈને આ નિયમ કરેલ છે।